રાપર તાલુકાના ખાંડેક ગામે આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ રાખેલ હતું અને રેલીનું પણ આયોજન હતું. રેલીના રૂટમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા દિવાલો ઉપર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર શબ્દો લખી ગયેલા હતા, જેનાથી આખી સમાજમાં રોષની લાગણી છે. આમ તો સ્થાનિય પોલીસ પ્રશાસનને આ બાબતની તાત્કાલિક જાણ કરી ઘટના ઉપર એક્શન લેવા મેં ભલામણ કરી છે અને પોલીસ પ્રશાસને પણ આશ્વાસન આપ્યું છે અને એમની તપાસ શરૂ કરી દીધી છે. પણ 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યો છે કે જો આ નરાધમ તત્વોને જેને પણ આવું કૃત્ય કર્યું છે ને 48 કલાકની અંદરમાં પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ બનશે. અને ગામમાં પણ ગામના આગેવાનો, સરપંચશ્રીઓ અને સમાજના આગેવાનોને પણ સૂચના આપી છે. ત્યાં 14મી એપ્રિલના કાર્યક્રમમાં એક મંચ ઉપર બધા બેઠેલા હતા, એમને પણ ગામમાં શાંતિ, સુલેહ અને ભાઈચારો જાળવવા માટે પણ ભલામણ કરી છે. કારણ કે કોઈક એક જ નરાધમ તત્વોનું આવું કારસ્તાન હોઈ શકે જે આવા શબ્દો વાપરે અને જેને પણ આવા શબ્દો વાપર્યા છે, અભદ્રતા વાપરી છે બાબા સાહેબ આંબેડકર વિશે, એને 48 કલાકમાં પકડી પાડવા માટે મેં અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની લાગણી છે. લાગણીને માન નહીં અપાય તો નહીં થાય તો 48 કલાક બાદ આ બાબતે અમારે કઈ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. પણ આવું જેને પણ કૃત્ય કર્યું છે એના ઉપર ધાક બેસાડતી કાર્યવાહી જરૂર થશે.